વેલકમ બેક. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં પાટીદાર સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલું જમનાબા વિદ્યાર્થી ભવન હવે લોકાર્પણ માટે તૈયાર થઈ ગયું છે. આગામી 24 મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં અભ્યાસ માટે આવતા ધોરણ 12 પછીના પટેલ સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને અભ્યાસ માટે સુવિધાસભર માહોલ મળી રહે તે હેતુથી આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે એક વર્ષનું ફી માળખું ₹40,000 રાખવામાં આવ્યું છે, જ્યારે જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરકારી સહાય તથા પાટીદાર સેવા સમાજ તરફથી નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. ભવનમાં વિશાળ અને આધુનિક લાઇબ્રેરી પણ તૈયાર કરવામાં આવી છે, જેનો લાભ દરેક સમાજના લોકો લઈ શકશે. ખાસ વાત તો એ છે કે ભવન પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, જેનું અનાવરણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. આગામી 24/5/2026 રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે. આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે. 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે.